Hi bachas, this is Vishwa Shah and you are watching my YouTube channel Career Catalyst. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લઘુ બીજાણુ જનન જોયું હતું. હવે આપણે આ લેક્ચરમાં જોઈએ પરાગરજ. પરાગરજ શું છે? તો પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તમને ખબર જ છે કે પરાગરજની અંદર નરજન્યુ આવેલો છે, એટલે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. ક્યારેક તમે જાસૂદનું પરાગાશય પકડીને જોયું હશે તો તમને પીળા રંગનો પાવડર જેવું દેખાતું હશે. એ કશું જ નથી પણ પરાગરજ છે. પરાગરજ એના દેખાવમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. જેવી રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પરાગરજ અલગ અલગ આકારની, જેવી કે ગોળ, લંબગોળ, ડંબેલાકાર, એની સપાટી લીસી, કંટકીય જોવા મળે. તો આપણે એવું કહી શકીએ કે પરાગરજ દેખાવમાં વિવિધતા દર્શાવે. એનો આકાર ગોળ, ડંબેલ વગેરે હોઈ શકે. સપાટી લીસી કે કંટકીય હોઈ શકે. ઓકે, હવે આ પરાગરજ એ સામાન્ય રીતે ગોળાકાર સપાટી ધરાવે. પરાગરજની રચના જોઈએ આપણે ડિટેલમાં. તો સામાન્ય રીતે ગોળાકાર સપાટી અને 25થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ. કેટલો વ્યાસ ધરાવે? 25થી 50 માઇક્રોમીટર જેટલો વ્યાસ. અને પરાગરજ દ્વિસ્તરીય છે. કેવી છે બેટા? દ્વિસ્તરીય એટલે 2 આવરણ ધરાવે. એનું બહારનું આવરણ સ્પોરોપોલેનિનનું બનેલું. શેનું બનેલું? સ્પોરોપોલેનિન. સ્પોરોપોલેનિન એ કેરોટીનોઇડ્સના પોલિમર છે. આ સ્પોરોપોલેનિને કાર્બનિક દ્રવ્ય જે એસિડ, બેઝ, ઊંચા તાપમાન વગેરે સામે પ્રતિકાર દર્શાવે. આ સ્પોરોપોલેનિન ઉપર ઊંચા તાપમાન, એસિડ, બેઝ કોઈની પણ અસર થતી નથી. ઇવન એવું પણ કહેવાય છે કે ઉત્સેચક પણ સ્પોરોપોલેનિનનો નાશ કરી શકતા નથી. ઉત્સેચક પણ સ્પોરોપોલેનિનનો નાશ કરી શકતા નથી. એટલા માટે આ સ્પોરોપોલેનિનના આવરણને કારણે પરાગરજ વર્ષો સુધી અશ્મિ સ્વરૂપે સંગ્રહી શકાય. સ્પોરોપોલેનિનને કારણે પરાગરજ વર્ષો સુધી અશ્મિ સ્વરૂપે સંગ્રહી શકાય. ઓકે, હવે કેમ? કારણ કે એ સ્પોરોપોલેનિનને તો કોઈ તોડી શકવાનું નથી, એટલે પરાગરજની અંદરના કોષોનું કોઈ નુકસાન થશે નહીં. આનું બાહ્ય આવરણ કેટલાક સ્થાને સ્પોરોપોલેનિનનો અભાવ દર્શાવે. જેને જનન છિદ્ર કહેવાય. શું કહેવાય બેટા? જેને જનન છિદ્ર. ઓકે, ધારો કે આ તમારી પરાગરજ છે, તમારી એટલે વનસ્પતિની. હવે ઓકે, એમાં કેટલાક સ્થાને સ્પોરોપોલેનિનનો અભાવ છે. તો આ જે સ્થાન થયું જ્યાં સ્પોરોપોલેનિનનો અભાવ છે એને કહેવાય જનન છિદ્ર. ઓકે, તો એને આપણે શું કહીએ છીએ? જનન છિદ્ર. અને આ જનન છિદ્રમાંથી પરાગ નલિકાનો વિકાસ થાય. શેનો વિકાસ થાય? જનન છિદ્રમાંથી પરાગ નલિકાનો વિકાસ થાય. આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે આવૃત બીજધારીમાં પરાગરજના નરજન્યુ જે હોય એ પરાગ નલિકા દ્વારા અંડક સુધી પહોંચે. તો આ જનન છિદ્ર એ પરાગ નલિકાનો વિકાસ કરશે. ઓકે, બીજી વસ્તુ કે એનું અંતઃ આવરણ
પરાગરજનું સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું, શેનું બનેલું બેટા? સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું જે સળંગ, ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ કે આ છે બાહ્ય આવરણ, જે તૂટક છે, જે સ્થાને સ્પોરોપોલેનિનનો અભાવ એને આપણે કીધું જનન છિદ્ર, અને આ છે એનું અંતઃ આવરણ, જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે, જે સળંગ છે. ઓકે, હવે બીજી વસ્તુ, પરાગરજનો કોષરસ સ્તરથી ઘેરાયેલો છે. પરાગરજનો કોષરસ એ શું છે? કોષરસ સ્તરથી ઘેરાયેલો છે. હવે બીજી વસ્તુ, પરાગરજ પાસે અંદર 2 કોષ આવેલા છે. હવે આ પરાગરજની આટલી બાહ્ય રચના હતી. હવે આંતરિક રચના જોઈએ તો પરાગરજમાં 2 કોષ, કયા કયા? એક વાનસ્પતિક અને બીજું જનનકોષ. વાનસ્પતિક કોષ અને જનનકોષ. હવે આપણે જોઈએ આ વાનસ્પતિક કોષ મોટો પોષક દ્રવ્યનો સંગ્રહ કરે અને મોટું કોષ કેન્દ્ર ધરાવે. ઓકે, પોષક દ્રવ્ય ધરાવે, આ વસ્તુ યાદ રાખજો. અને બીજું, જે નાનો જનનકોષ છે, જનનકોષ એ ઘટ્ટ જીવરસ, ત્રાક આકારનો અને વાનસ્પતિક કોષના કોષરસમાં જોવા મળે. ક્યાં જોવા મળે? વાનસ્પતિક કોષના કોષરસમાં જોવા મળે. ઓકે, આ યાદ રાખજો બંને કોષ, કે વાનસ્પતિક કોષ મોટો છે, પોષક દ્રવ્યનો સંગ્રહ કરે અને મોટું કોષ કેન્દ્ર ધરાવે. જનનકોષ એ ઘટ્ટ જીવરસ, ત્રાક આકારનો અને વાનસ્પતિક કોષના કોષરસમાં જોવા મળે. હવે શું થશે કે મોટા ભાગની જે વનસ્પતિ છે આવૃત બીજધારીમાં 60% વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. હવે તમને થશે કે આ દ્વિકોષીય એટલે પરાગરજની અંદરના 2 કોષ, કયા કયા? વાનસ્પતિક કોષ અને જનનકોષ. ઓકે, અને બાકીની વનસ્પતિ જે 40% બચી છે, તો બાકીની વનસ્પતિમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય. કઈ અવસ્થાએ મુક્ત થાય? ત્રિકોષીય. હવે આ ત્રિકોષીય અવસ્થા એટલે શું? તો એક વાનસ્પતિક કોષ અને જનનકોષમાંથી બનેલા 2 નરજન્યુ. 2 નરજન્યુ જે જનનકોષના વિભાજનથી બને. ઓકે, પડી ખબર? વાનસ્પતિક કોષ એ જનનકોષને ખોરાક પૂરો પાડે. કેમ? કારણ કે એની પાસે પોષક દ્રવ્ય છે. શોર્ટમાં જોઈએ આપણે કે જે આપણને ખબર જ છે કે લઘુ બીજાણુ માતૃકોષ જે પામશે અર્ધીકરણ અને બનાવશે પરાગ ચતુષ્ક. ઓકે, આ પરાગ ચતુષ્ક એટલે 4 પરાગરજ. એમાંથી એક પરાગરજમાંથી, એટલે દરેક પરાગરજ સમભાજન દર્શાવી અને 2 કોષ બનાવે. એક વાનસ્પતિક કોષ અને બીજો જનનકોષ. અને અંતે આ જનનકોષ પણ
સમભાજન પામી અને બે નરજન્યુ બનાવે. ટૂંકમાં એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી કેટલા નરજન્યુ બને? 8. કેમ? કારણ કે એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 પરાગરજ બનશે. પરાગ ચતુષ્ક એટલે 4 પરાગરજ, અને એક પરાગરજ 2 નરજન્યુ બનાવે, માટે એક લઘુ બીજાણુ માતૃકોષ જે 4 પરાગરજ બનાવે એમાંથી 8 નરજન્યુ બને. ક્લિયર? ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે. પરાગરજની રચના તમારે ખાસ યાદ રાખવાની. બાહ્ય આવરણ સ્પોરોપોલેનિન, અંતઃ આવરણ સેલ્યુલોઝ પેક્ટિન, અને બીજી વસ્તુ કે એના કોષ, એક વાનસ્પતિક અને એક જનનકોષ, અને જનનકોષમાંથી 2 નરજન્યુ. ઓકે, હવે પરાગરજ એ એલર્જન છે. પરાગરજ એલર્જન તરીકે વર્તે. હવે તમને થશે આ એલર્જન એટલે શું? તો જે પદાર્થ એલર્જી પ્રેરતો હોય એને એલર્જન કહેવાય. પરાગરજ એ શ્વસનને લગતા ઘણા રોગ જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે પ્રેરી શકે. બેસ્ટ એક્ઝામ્પલ છે ગાજર ઘાસ. ગાજર ઘાસની પરાગરજ એ અસ્થમા અને બ્રોન્કાઇટિસ પ્રેરે. શું પ્રેરે? અસ્થમા અને બ્રોન્કાઇટિસ. ઘઉં સાથે લાવવામાં આવી હતી આ વનસ્પતિ કે જે અસ્થમા અને બ્રોન્કાઇટિસ પ્રેરે છે, જેની પરાગરજ. ઓકે, આ ખાસ MCQ માટે યાદ રાખજો. બીજી વસ્તુ, પરાગરજ પોષક તત્વોથી ભરપૂર છે. પરાગરજ કેવી છે? પોષક તત્વોથી ભરપૂર. એટલે એની ટેબ્લેટ અને સિરપ ઉપલબ્ધ છે. એટલે પરાગરજની આ ટેબ્લેટ અને સિરપનો પૂરક આહાર તરીકે, સપ્લિમેન્ટ તરીકે ઉપયોગ થાય છે. અને પછીના દેશોમાં રમતવીર અને ઘોડાને સારા પરફોર્મન્સ માટે આ પરાગરજની ટેબ્લેટ અને સિરપ આપવામાં આવે છે. તો પશ્ચિમના દેશોમાં બહુ કોમન છે. પશ્ચિમના દેશોમાં રમતવીર અને ઘોડાને સારા દેખાવ માટે, એટલે સારા પરફોર્મન્સ માટે આ પરાગરજની ગોળી આપવામાં આવે છે. કે પરાગરજ જ્યારે વનસ્પતિમાંથી મુક્ત થાય ત્યારે એનો જીવિતતા સમય હોય, એ જીવિતતા સમય દરમિયાન જ એનું પરાગાસન પર સ્થાપન થવું જોઈએ. તો અને તો જ એ પરાગરજમાંથી પરાગનલિકા નીકળે અંકુરણ પામીને, અને એ પરાગનલિકા નરજન્યુને અંડકમાંના અંડકોશ સુધી લઈ જઈ શકે. તો અલગ અલગ પરાગરજનો જીવિતતા સમય અલગ અલગ હોય, અને આ જીવિતતા સમય તાપમાન અને ભેજ ઉપર આધારિત છે. પરાગરજને તેના જીવિતતા સમય સુધી જ પરાગાસન પર સ્થાપિત થવું પડે, નહીંતર અંકુરણ શક્ય નથી. અને આ જીવિતતા સમય તાપમાન અને ભેજ ઉપર આધારિત છે. જીવિતતા સમય, તાપમાન અને ભેજ પર આધારિત છે. ઓકે, અલગ અલગ વનસ્પતિમાં પરાગરજનો જીવિતતા સમય અલગ અલગ હોય. અહીંયા તમને 2 એક્ઝામ્પલ આપ્યા છે કે ઘઉં અને ચોખા જેવી વનસ્પતિમાં ચોખાની પરાગરજનો જીવિતતા સમય 30 મિનિટ. કેટલો છે? 30 મિનિટ ખાલી. એટલે 30 મિનિટમાં એને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવું જ પડે. બીજી કેટલીક કુળની વનસ્પતિ જેવી કે રોઝેસી, સોલેનેસી, લેગ્યુમિનેસી કુળની વનસ્પતિની પરાગરજની જીવિતતાનો સમય મહિનાઓ સુધીનો છે. કેટલો છે બેટા? મહિનાઓ સુધી એ જીવંત રહી શકે છે. બીજી વસ્તુ
કે આ પરાગરજનું ક્રાયોપ્રિઝર્વેશન શક્ય છે. પરાગરજને -196 ડિગ્રી પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવી શકાય છે. તો આ પદ્ધતિને શું કહેવાય? પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવવાની પ્રક્રિયાને ક્રાયોપ્રિઝર્વેશન. શું કહેવાય? ક્રાયોપ્રિઝર્વેશન. જેવી રીતે પ્રાણીઓમાં વીર્ય સંગ્રહ કરવામાં આવે અને જ્યારે જરૂર પડે ત્યારે ઈચ્છિત લક્ષણોવાળી સંતતિ મેળવવામાં આવે, એવી રીતે વનસ્પતિમાં પરાગરજને પણ આપણે લાંબા સમય સુધી સંગ્રહી શકીએ છીએ અને ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ મેળવી શકીએ છીએ. ઓકે, આ યાદ રાખજો. -196 ડિગ્રી સેલ્સિયસ લિક્વિડ નાઇટ્રોજન ક્રાયોપ્રિઝર્વેશન. બીજી એક વસ્તુ ખાલી તમારે યાદ રાખવી હોય તો, સૌથી મોટી પરાગરજ મિરાબિલિસ વનસ્પતિની છે. સૌથી નાની પરાગરજ માયોસોટિસ વનસ્પતિની છે અને સૌથી લાંબી પરાગ નલિકા એ મકાઈમાં જોવા મળે છે. ઓકે, આટલું યાદ રાખજો. હવે આપણે જોઈએ નવો ટોપિક. આમાં થોડું તમારે મેમરાઇઝ વધારે કરવાનું છે. જીવિતતાનો સમયગાળો એ થોડું યાદ રાખજો. જાયાંગ એટલે કે સ્ત્રી કેસર, મહાબીજાણુધાની એટલે કે અંડક અને ભ્રૂણપુટ. ઓકે, આપણે નર પ્રજનન અંગ એટલે કે પુંકેસરની તો વાત કરી લીધી. પુંકેસરમાંથી પરાગરજ કેવી રીતે બને છે, પરાગરજની રચના શું છે, કેવી રીતે નરજન્યુ બને છે. તો હવે સ્ત્રી કેસરની વાત કરીએ તો જાયાંગ એટલે કે સ્ત્રી કેસર એ પુષ્પનું શું છે? માદા પ્રજનન અંગ. શું છે બેટા? માદા પ્રજનન અંગ. અને પુષ્પમાં સ્ત્રી કેસર એક કે અનેક હોઈ શકે. કાં તો એક સ્ત્રી કેસર, કાં તો બહુસ્ત્રી કેસર. એક સ્ત્રી કેસર હોય તો એક સ્ત્રી કેસરી અને બહુસ્ત્રી કેસર હોય તો બહુસ્ત્રી કેસરી. એના પાછા બે પ્રકાર: મુક્ત બહુસ્ત્રી કેસરી અને યુક્ત બહુસ્ત્રી કેસરી. મુક્ત એટલે જેમાં સ્ત્રી કેસર છૂટા છૂટા છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ચંપોમાં બધા જ સ્ત્રી કેસર વધારે છે, બહુસ્ત્રી કેસરી છે, પણ બધા મુક્ત છે. અને યુક્ત જેવી કે તમે આકૃતિમાં જુઓ છો પાપાવરના સ્ત્રી કેસર કે જેઓ એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, હવે સ્ત્રી કેસરમાં મુખ્ય 3 ભાગ જે તમને આકૃતિમાં દેખાય છે. પહેલું પરાગાસન, બીજું પરાગવાહિની અને ત્રીજું બીજાશય. ઓકે, હવે આ બીજાશયમાં અંદર પોલાણ જેવો ભાગ જેને જરાયુ કહે છે. એટલે બીજાશયનો એવો ભાગ કે જ્યાંથી અંડકો વિકસતા હોય. 11th તમે જરાયુ વિન્યાસ, ધારાવર્તી, અક્ષવર્તી, પરિઘવર્તી, મુક્ત કેન્દ્રસ્થ વગેરે ભણી ગયા છો. ઓકે, અને જરાયુમાં અંડક એટલે કે મહાબીજાણુધાની જોવા મળે. શું જોવા મળે? અંડક કે મહાબીજાણુધાની. હવે કેટલાકમાં એક જ અંડક હોય. કેટલીક વનસ્પતિ એક અંડક ધરાવે, જેવી કે ઘઉં, ચોખા અને કેરી. અને કેટલીક વનસ્પતિ એક કરતાં વધારે અંડક ધરાવે. કઈ કઈ? તરબૂચ, પપૈયું,
ઓર્કિડ વગેરે. ઓકે, તો હવે આપણે મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના જોઈએ. ઓકે, ચલો હવે આપણે મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના જોઈએ. જે રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો, આ છે ઉધ્વમુખી અંડક. અંડક કયા કયા ભાગ ધરાવે છે? હવે તમને ખબર જ છે કે જરાયુમાં અંડક ઉદ્ભવે. હવે અંડકનો પહેલો ભાગ એ છે અંડનાલ અથવા અંડક દંડ. તો આ એવી રચના કે જેના દ્વારા અંડક જરાયુ સાથે જોડાય. એક દંડ જેવી રચના કે જેના દ્વારા અંડક એ જરાયુ સાથે જોડાયેલો છે. રચના એ છે બીજ કેન્દ્ર, જે જોઈ શકો છો તમે. અંડકનો એવો ભાગ જે અંડનાલ સાથે જોડાય. આખે આખું અંડક અંડનાલ સાથે જોડાયેલું નથી. અંડક કોક ભાગ વડે અંડનાલ સાથે જોડાયેલો છે. એ ભાગને આપણે કહીશું બીજ કેન્દ્ર. ઓકે, એટલે બીજ કેન્દ્ર એ અંડનાલ અને અંડક વચ્ચેનું સંગમ સ્થાન એવું કહી શકાય. ઓકે, પછી છે અંડકાવરણ, બાહ્ય અંડકાવરણ અને અંતઃ અંડકાવરણ. અંડકાવરણ એ પ્રદેહને આવરે છે. ફક્ત એક સ્થાને અંડકાવરણ નથી. જે સ્થાને અંડકાવરણ નથી એને કહેવામાં આવે અંડક છિદ્ર. બે અંડકાવરણ, બાહ્ય અને અંતઃ, જે પ્રદેહને આવરે એટલે કે પ્રદેહને ઘેરે. જે સ્થાને અંડકાવરણ નથી અંડકાવરણનો અભાવ એટલે કે જે સ્થાનને અંડકાવરણ આવરતા નથી તેને અંડક છિદ્ર કહે છે. તેને શું કહે છે? અંડક છિદ્ર કહે છે. અને અંડક છિદ્ર બાજુના અંડકના ભાગને અંડક છિદ્રીય ધ્રુવ કહેવાય, જે તમે જોઈ શકો છો. ઓકે, પછી એનો જે ભાગ છે પ્રદેહ. પ્રદેહ અંડકાવરણથી ઘેરાયેલો છે. અંડકાવરણથી ઘેરાય અને પોષક દ્રવ્ય ધરાવે. શું ધરાવે? પોષક દ્રવ્ય ધરાવે. ઓકે, જેની અંદર ભ્રૂણપૂટ જોવા મળે. જેની અંદર ભ્રૂણપૂટ એટલે કે માદા જન્યુજનક જોવા મળે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં ભણીશું. અને છેલ્લી રચના એ છે અંડક તલીય ધ્રુવ. તો અંડકના તળિયાના ભાગને અંડક તલીય ધ્રુવ કહે છે. ઓકે, મોસ્ટ આઈએમપી ટોપિક. કાં તો એકલી આકૃતિ અથવા આકૃતિ સિવાય રચના 100% એક્ઝામમાં હશે જ. જોઈ લો ફરીથી. અંડક, તો અંડકનો પહેલો ભાગ અંડનાલ. અંડનાલ એટલે એવી રચના જેના દ્વારા અંડક જરાયુ સાથે જોડાય. પછીનો ભાગ છે બીજ કેન્દ્ર. અંડકનો જે ભાગ અંડનાલ સાથે જોડાય એને કહેવાય બીજ કેન્દ્ર. એટલે બીજ કેન્દ્ર એ અંડનાલ અને અંડક વચ્ચેનું સંગમ સ્થાન. પછી બે અંડકાવરણ જે પ્રદેહને આવરે. જે સ્થાને અંડકાવરણ નથી એને કહેવાય અંડક છિદ્ર. અને પ્રદેહ અંડકાવરણથી ઘેરાયેલો ભાગ પોષક દ્રવ્ય ધરાવે, જેની અંદર ભ્રૂણપૂટ જોવા મળે. અને અંડકના તળિયાના ભાગને અંડક તલીય ધ્રુવ કહે છે. હવે એક સામાન્ય વસ્તુ છે કે અંડકમાં એક ભ્રૂણપૂટ હાજર હોય, જે મહાબીજાણુમાંથી સર્જાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મહાબીજાણુ જનન જોઈશું અને આગળ પરાગનયનના પ્રકારો જોઈશું. ઓકે, ત્યાં સુધી એન્જોય.